નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતના પ્રવાસ દરમિયાન દક્ષિણ ગુજરાતને આપી 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ઐતિહાસિક ભેટ. સુરતથી તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકારના કુલ 24 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાંથી દક્ષિણ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, આરોગ્ય અને શહેરી વિકાસને નવી ગતિ મળશે. વડાપ્રધાન મોદીએ કુલ 18,778 કરોડના વિકાસ કાર્યોમાંથી 4,852 કરોડના 5 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત, 13,926 કરોડના 19 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. કેન્દ્ર સરકાર હેઠળ NHAI અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના 16,968 કરોડના 7 પ્રોજેક્ટ સમાવેશ થયા, જેમાં 7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પેકેજ 6 અને 7 નું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉપરાંત 4,732 કરોડના 4 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 4,547 કરોડના ગુજરાત ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. રાજ્ય સરકાર હેઠળ 1,810 કરોડના 19 વિકાસ કાર્યોમાં 1,063 કરોડના GIDCના 8 પ્રોજેક્ટ્સ, સુરત રિજનલ સાયન્સ સેન્ટર, 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 50 બેડની આયુષ્ય હોસ્પિટલ, ડાંગ જિલ્લા પંચાયતનું નવું ભવન, ભટાર STP અપગ્રેડેશન અને વાપી સ્ટોર્મ વોટર ડ્રેન સહિતના અનેક મહત્વના કાર્યોમાં સમાવેશ થાય છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, CR પાટીલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. રિપોર્ટર સાગર સોલંકી, સુરત.